રાજકોટના મોરબી ખાતે પીજીવીસીએલ અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। મિનેશભાઈ અર્જણભાઈ જાદવ, નાયબ ઇજનેર વર્ગ 1, પીજીવીસીએલ વિભાગીય કચેરી 1, મોરબી। પ્રવીણભાઈ નાનજીભાઈ માકાસણ। ટ્રેપની તારીખ જોઈએ તો 7/11/2025। લાંચની માગણીની રકમ ₹20,000, લાંચની સ્વીકારેલી રકમ ₹20,000, લાંચની રિકવર કરેલી રકમ ₹20,000। ટ્રેપનું સ્થળ જોઈએ તો પીજીવીસીએલ કચેરીની પાસે વેજીટેબલ રોડ, મોરબી। આ કામના ફરિયાદીની કંપનીએ સોલાર પેનલ લગાવવા અંગેનું કામકાજ કરતા હોય અને ફરિયાદીએ 2 કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કરેલું હોય, જે બંને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા આક્ષેપિત દ્વારા લગાવેલા સોલાર પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન કરવા બાબતે આરોપી નંબર 1નાએ ફરિયાદી પાસેથી ₹20,000ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી। જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદીએ આપવા માંગતા ન હોય, ફરિયાદીએ રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નંબર 1ને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી નંબર 2ને આપવાનું કહેતા આરોપી નંબર 2નાએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ ₹20,000 સ્વીકારી સ્થળ ઉપરથી બંને આરોપીઓ પકડાઈ જઈ બંને આરોપીઓએ ગુનો આચરવા એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબત શ્રી ટ્રેપિંગ અધિકારી જોઈએ તો GM આલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ACB પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી KH ગોહિલ, મદદનીશ નિયામક ACB રાજકોટ એકમ રાજકોટનો સમાવેશ થાય છે। હિતેશ ઠક્કર, અમદાવાદ।